પાકિસ્તાનના કોસ્ટગાર્ડ દ્વારા દીવના 3 માછીમારોનું અપહરણ થયાને અનેકો દિવસો વીતી ગયા હોવા છતાં તેમની મુક્તિ અંગે કોઈ સ્પષ્ટ માહિતી બહાર આવી નથી। બોટ સાથે કુલ 8 ભારતીય ખલાસીઓને પાકિસ્તાનની સુરક્ષા દળોએ કબજે કર્યા હતા, જેમાં દીવના 3 યુવાન માછીમારો હજી પાકિસ્તાનમાં બંધક તરીકે રાખવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે। પીડિતોમાં દીવના સાઉદવાડી વિસ્તારના મિતેશ શામજી બામણિયા, કરણ પ્રેમજી બ્રાહ્મણિયા અને વણાકબારાના ભરત દિલીપ સિકોતેરિયા સામેલ છે। ત્રણેય ખલાસીઓ અન્ય 5 સાથે માછીમારી પર ગયેલા ત્યારે પાકિસ્તાની કોસ્ટગાર્ડે ભારતીય સરહદ નજીક ગોળીબાર કરતા બોટ કબજે કરી લીધી હતી। આ હુમલામાં મિતેશ શામજી બામણિયાને ગોળી વાગતા ઘાયલ પણ થયા હતા। માછીમારોની હાલની પરિસ્થિતિ જાણવા આજે દીવ ભાજપ પ્રદેશ પ્રમુખ મોહન લખમણ તથા પક્ષના અગ્રણી માછીમારોના ઘરે પહોંચ્યા હતા। પરિવારજનોએ સાંત્વના આપતા તેમણે જણાવ્યું કે ભાજપ પરિવાર તેમની સાથે મજબૂતીથી ઊભો છે અને માછીમારોની સુરક્ષિત વાપસી માટે તમામ શક્ય પગલાં લેવાશે। કેન્દ્ર સરકારના ઉચ્ચ સ્તરે પણ મામલો ઉઠાવી યોગ્ય કાર્યવાહી કરાશે તેવી ખાતરી પણ અપાઈ હતી। ત્યારે અમે દમણ હતા, પછી અમે સ્થાનિક સ્વરાજની સંસ્થાના અંદરમાં બીજી હતા, તો આગળથી જ નક્કી કરવામાં આવેલું હતું કે જે પરિવાર 3 સાઉદવાડી અને સાંદવાડી અને વડીશેરીના અંદરમાં જે 3 ખલાસીઓ જે માઢવણનો માલિકી છે એની બોટમાં એનું બોટનું અપહરણ કર્યું છે, એટલે દીવના 3 હતા તો એના પરિવારની ત્યાં જવાનું નક્કી કર્યું અને પરિવારની પરિસ્થિતિ વિશે પણ જાણકારી લીધી અને એ લોકોને પણ સાંત્વના એ આપી કે ભાઈ તમારે હિંમત રાખવાની છે। જે અત્યારની પરિસ્થિતિ સત્તાવાર રીતે કોઈ આપણને ખબર નથી કે એનું ત્યાં પાકિસ્તાનની જેલમાં છે કે કોઈ ક્યાં છે, એવી કોઈ સત્તાવાર રીતે પાકિસ્તાન તરફથી ભારતને પણ કંઈ જાણકારી મળી નથી। પરંતુ તેમને પણ અમે પૂછવામાં આવ્યું કે કોઈ ચિઠ્ઠી કોઈ ફિશરમેનને પાકિસ્તાન જેલમાં લઈ ગયા ત્યારે એક ચિઠ્ઠી આવેલી, એના અંદર લખેલું હતું, એથી એવું સાબિત થાય કે ભાઈ તે લોકો જેલમાં પાકિસ્તાનમાં છે, મૂકવામાં આવ્યા છે, પણ સત્તાવાર રીતે થયું નથી। આ તે એ લોકોને અમે સાંત્વના આપી કે ભાઈ તમારે હિંમત રાખવાનો છે। પાકિસ્તાન દેશ આપણો દુશ્મન દેશ છે, એ દેશના અંદરમાં જ્યારે જેલના અંદરમાં જે કોઈ ફિશરમેન પકડાઈને જતો છે અને જેની યાચનાઓ એ વેઠવ્યા છે અને વેઠવા રહી છે ત્યાં પાકિસ્તાનની જેલમાં છપડાય છે આપણા ફિશરમેનો, એ એને જ ખબર હશે। પરંતુ અમે એ નક્કી કરેલું કે આપણા જે બી ફિશરમેન જે પકડાય છે એને પરિવાર સાથે ભારતીય જનતા પાર્ટી ખડે પગે એનાની સાથ સહકાર આપશે। પરિવારજનોનું કહેવું છે કે તેમના સ્વજનો પાકિસ્તાનમાં કબજે થયા ત્યારથી આજ દિન સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત નથી થઈ। સ્વજનોએ વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી માછીમારોની હાલની સ્થિતિ અંગે માહિતી મેળવી અને તેમને સલામત રીતે ઘરે પરત લાવવા તમામ પગલાં ભરવાની વિનંતી કરી છે। શામજી છે, મારું સાંદવાડીમાં રહેવાસી છે। મારા દીકરાને બધા 7 ખલાસ્યું છે, મારો દીકરો 7મો છે ને એને નાની બેબી છે ને ભાઈઓને ને મોદીને અમે કે વિનંતી કરીએ કે જલ્દીથી જલ્દી વહેલા અહીંયા ઇન્ડિયામાં છોડી મૂકે તો અમે કંઈક સારવાર માટે કરીએ છીએ। મારા દીકરાની નાની બેબી એક જ છે, મારો દીકરો નાની ઉંમરનો છે, કઈ વર્ષ પણ થયા નથી, હમણાં 4 વર્ષ થયા લગ્ન કરેલા છે ને નાની ઉંમરનું બાળક છે ને બધી છોકરા છે ન બુદ્ધિના, એને જરાક છોડવાની વિનંતી કરીએ, તમારા હાથ જોડીએ છે મોદી પ્રધાનમંત્રી, અમારી ફરિયાદ તમારી અરજ સાંભળજો। અમે ગરીબ માણસો છે, અમે શું કરીને એના ઉપર અમારો રોજી રોટલો છે, બીજો અમીને શું કરીએ? એ ખેતીવાડી પણ અમારી કંઈ કશું નથી, નાના બચ્ચા મૂકીને ક્યાં જઈએ અમે કામબાને, શું ખાઈએ? અમે માછીમારીનો છે અમારે ધંધો, મીટલ બધી ખલાઈશું ને બધી ભાઈઓને છોડી મૂકજો એટલી વિનંતી પ્રધાનમંત્રી મોદી ભાઈ, અમીને અમારી અરજ સાંભળજો। કાલી ઘેલીઓની વહેલા હેર છોડી મૂકવાનો પ્રયત્ન કરજો અમને। અમે નાની બુદ્ધિના છે, અમે હું ડોહામાળા, અમે તો પગમાં લૂ લેશે, અમે 2 જણા ઘેરે છે, પગમાળા લૂલા હું સાલી પર શીખતી નથી। અમારા દીકરો એક કામે છે ત્યાં અમે રોટલા ખાઈએ છીએ એના, હવે શું કરીને ખાશું? એટલે અમારી વિનંતી તમને ભાવથી કહીએ છીએ અમને
મોદી સરકાર તમને વિનંતી એટલી કરીએ છે ભાવથી. મારું નામ મનાલી મિતેશ છે. મારા હસબન્ડ નામ મિતેશ રામજી છે. એ લોકો 6 તારીખના પકડાઈ ગયા છે, પણ અમને કઈ ખબર નથી કે એ લોકો ક્યાં છે ક્યાં નથી. અમને કઈ ખબર નથી. અમને ના બાજુવાળા બોટુમાં જે માણસો હતા ને એ લોકોએ કીધું કે એ લોકોને પકડીને લઈ ગયા છે. અમારા ઘરે બીજેપી વાળા આવ્યા. એ લોકો અમને આશ્વાસન આપવા માટે કરીને આવ્યા ને અમને સહારો હોસલો આપવા માટે આવ્યા છે. લોકો અમારા ઘરે છે પણ મારો દીકરો ને જમાઈ બે પકડાઈ ગયા છે. પાકિસ્તાન વાળા જ પકડી ગયેલા છે, પણ ફાયરિંગ કરી ક્યાં ગોળી લાગી એ અમને કઈ જાણકારી ખબર નથી. પણ હવે તમારે એટલી વિનંતી કરું નરેન્દ્ર મોદી સાહેબ કે મારા જમાઈને અને મારા દીકરાને બેને લાવી ઇન્ડિયાને કઈ દવાની સારવાર કરીએ, આપણે જલ્દી છોડીને આવે એવી રીતના પ્રાર્થના માગું તમારી નરેન્દ્ર મોદી સાહેબ. એટલી વિનંતી કરું પણ મારા દીકરાને વહેલા છોડીને લાવે. અમે આખું ઘર પરિવાર અમે દુઃખી જ છે. દીકરી દુઃખી, દીકરીની દીકરી દુઃખી, અમે દુઃખી પરિવાર. એટલું જેમ બને એમ તમે વહેલા લઈને મોકલાવો અમીને. આ પાકિસ્તાનમાં એટલી વિનંતી કરીએ નરેન્દ્ર મોદી સાહેબ, અમે એટલું વિનંતી કરીએ. અમે મારે આપણે ભાજપ વાળા એ બધી મોટા એ મોલવાઈ આવેલા મને ને અમીને કઈ કેસ કે અમે કાર્યવાહી કરશું ને તમારી કઈ જાતની એલું કરીએ ને બધી આશીર્વાદ આપીએ ને બધી પરિવારનું બધી લખ્યું પીને અમીને એટલી વિનંતી કરીએ સાહેબ કે એટલી નરેન્દ્ર મોદીની હું એટલી પ્રાર્થના કરું કે અમારું બધું પરિવાર છે એમને વહેલા છોડીને ઇન્ડિયા લાવે. મારા દીકરાને અમારા જમાઈ ક્યાં ગોળી લાગી એ પણ અમીને કઈ ખબર નથી. તો આપણે એને કઈ સારવાર પણ વળીએ તો સારવાર કરવા માટે એટલી વિનંતી કરીએ સાહેબ. દીવના તટ વિસ્તારમાં ઘટનાએ ચિંતા અને દુઃખનું મોજું ફેલાવ્યું છે. માછીમારોની સુરક્ષા અને તેમની મુક્તિ માટે સ્થાનિક લોકો અને સંગઠનો દ્વારા પણ ભાવનાત્મક સહાનુભૂતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.